જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં દેશો. હું પણ મજામાં જ છું. તો મેડમને બે આજે બહાર નીકળ્યા છીએ ફરવા માટે, અને આગળ આપણે આવે છે યક્ષનો મેળો, જે આજથી ચાલુ થાય છે. પહેલાં ચાલુ થવાનો હતો 4 દિવસનો મેળો, પણ વરસાદના કારણે બંધ રહ્યો હતો. હવે એ મેળાની નવી તારીખ આવી ગઈ છે, અને એ મેળો આજથી ચાલુ થાય છે, જેની તારીખ છે 13, 14 અને 15, 3 દિવસનો મેળો ચાલુ રહેશે. તો હું તમને થોડીક જ વારમાં મિત્રો બતાવીશ કે મેળાનું વાતાવરણ શું છે, મેળાની પરિસ્થિતિ કેવી છે. ઘણા મિત્રોને એવું હશે કે મેળાની અંદર કિચડને એવું થયું હશે, પણ હું તમને થોડીક જ વારમાં મિત્રો જઈ અને બતાવું છું કે મેળાની અંદર અત્યારે હાલમાં કેવું વાતાવરણ છે. તો ચાલો જઈએ આપણે મેળામાં. ચાલો મેળામાં. મિત્રો આપણે આવી ગયા છીએ યક્ષના મેળાની અંદર ફરવા માટે. આમ તો સાંજ હોય તો વધારે મજા આવે, પણ આપણે અહીંયા નીકળ્યા હતા એટલા માટે આપણે મેળાની અંદર ફરવા માટે દિવસના નીકળ્યા એટલે ફરી લઈએ કીધું, પછી સાંજે મેળ આવે ના આવે. તો આ બધું મંદિર આવેલું છે. અહીંયા પોલીસ સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત છે. કોઈ ખોવાઈ જાય એવું હોય તો અહીંયા આવી જવાનું. આ ગાડી આવી ગઈ છે પોલીસની. જો આ બધી દુકાનો લાગી ગઈ છે હવે. બધી ખૂબ જ મોટી મસ્ત બજાર છે. એવું કે વરસાદ હતો પણ કીચડ જેવું થયું નથી. જો આ બાજુ દુકાનો છે. આ જો પાંડા આવેલા છે. આ બધા પાંડા છે મસ્ત મસ્ત. જો આ બધા પાંડા છે. નીચે નાના પાંડા પણ છે. આ બાજુ નાના બાળકો માટેના રમકડા આવેલા છે. ઇમિટેશનની ખૂબ જ દુકાનો આવેલી છે. પાંડા આવેલા છે. અત્યારે ગળદી ઓછી હોય છે, દિવસ છે એટલે. બાકી જો સાંજનો ટાઈમ હોય તો ખૂબ જ ગળદી હોય છે. હાલવાની પણ જગ્યા રહેતી નથી. તો વરસાદ થયો હોય પણ એટલું કોઈ પ્રશ્ન છે નહીં. ખાણીપીણીની પણ દુકાનો છે. તો આપણે જે તમને પહેલાં ડોમ બતાવ્યો હતો એની અંદર પાઉંભાજીવાળા છે, પણ આપણને મેળાનું એટલું બધું ખાવાનું ફાવતું નથી મિત્રો, તો આપણે નાસ્તો કરતા નથી. જુઓ આ બધું ખાણીપીણી માટેનો વિસ્તાર છે. હજી આપણે રમકડાવાળી બજારને એ બધું બાકી રહે છે. ખાલી પડી છે, આ ગળદી છે ને એટલું. આણંદ પર યક્ષ પાટીદાર નવયુવક મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે આઈસ્ક્રીમ માટે. ઓલો આપણે બાજુમાં આવે એવડો એ ભેળવાળો. હા રહ્યો.
તો નાના બાળકો માટેના રમકડા પણ ખૂબ છે. જો પટેલ શેરડી હાઉસ છે. વરસાદ થયો પણ વાંધો આવ્યો નથી. આરસીસી એટલે એવું કોઈ ગંદુ થયું નથી. મેળો ખૂબ જ સારો છે. આજ શાંતિ મેળો ફૂલ ચાલુ થઈ જશે અને એવી કોઈ ભીડ છે નહીં અને ગંદકી જેવું વાતાવરણ પણ નથી. એટલે મિત્રો તમારે આજ શાંતિના જો મેળામાં આવવું હોય તો તમે મેળાની અંદર આવી શકશો. અને અત્યારે દિવસની પણ અમુક રાઇડ્સો ચાલુ છે. જુઓ તમે, ઝૂલો ચાલુ છે. આપણે જોઈએ છે તો એટલો મેળો સાંજે વધારે ભરાય છે. વળતા વાત તો બધા થોડો ધંધા માટે જોવો જે ચાલુ કર્યું એ બધું રાઇડ શું ચાલુ છે પણ એ બધું ટેસ્ટિંગ ચાલુ હોય એવું લાગે છે. અને આપણે મેળામાં ફરવા માટે આવી ગયા છીએ મિત્રો. તો આ બાજુ પાછળનો ભાગ છે એ બધું રમકડા માટે ફરવા માટે છે. જ્યાં આગળનો ભાગ છે એ રાઇડ્સ માટેનો છે. જો આ હુડકાને નાના છોકરાઓ માટે પણ ચાલુ છે. જો મોટાનું પણ ચાલુ છે. આ બજરંગબલી પણ આવી ગયા છે. તડકો છે એટલે આપણે થોડોક વિડીયો તમને ઝાંખા દેખાશે પણ ખૂબ જ સારા વિડીયો આવે છે, વાંધો નથી. જો આમાં ટ્રાયલ ચાલતું હોય એવું લાગે છે થોડું. એટલું જે ચાલુ નથી, ગરમી ઘણી છે. જો સાંજના ટાઈમ હોત તો વધારે સારું રહે પણ આપણે સાંજના ટાઈમે મેળ આવે એવું નહોતું એટલે આપણે આ જો એક નવી રાઇડ્સ આવી ગઈ છે. આ જો આવી ગઈ છે નવી રાઇડ્સ. મોટા આપણે 4 ચકડોળ આવેલા છે. ઉડિયા પણ 3-4 છે. मौत का कुआं भी आया हुआ है. चालू છે એમના ફેરવે છે, ટ્રાયલ ચાલુ છે. હે હાલ જો આ એક નવી રાઇડ્સ આવી ગઈ છે. બ્રેક ડાન્સ છે. હાલો, ગરમી છે જો બધી બાજુ મેળો છે પણ અત્યારે ગરમી વધારે છે. બપોરનો ટાઈમ છે આપણે આવ્યા એટલે અને એટલું બહુ મજા આવે એવું નથી ફરવાનું. સાંજનો ટાઈમ હોય તો મજા આવે. બાકી આજ સાંજથી જે મેળો આજ ચાલુ થાય છે શનિવારથી, તો બધા મિત્રોને આવી જવા વિનંતી. મેળામાં એવું કોઈ કિસડ જેવું છે નહીં, ગંદકી છે નહીં, તમને ખૂબ જ મજા આવશે. તો બધા મિત્રોને સાંજે આજે આવી જવા નમ્ર વિનંતી. કારણ કે એક્સનો મેળો ખૂબ જ સારો થશે. જેવો વિચાર હતો એનાથી પણ સારો થશે કારણ કે નીચે ગંદકી કે એવું કાંઈ છે નહીં. હા જો રાઇડ્સ કેટલી બધી છે, જુઓ તમે, ખૂબ જ રાઇડ્સો આવી આ ફેરે. આટલી બધી હોતી નથી. બાકી સાંજે ખૂબ જ મજા આવે છે કારણ કે સાંજના થોડીક ભીડ પણ હોય છે. આપણે આવી ગયા છીએ પણ મિત્રો આ જગ્યામાં પણ ગળદી એટલી છે નહીં, ગરમી પણ ખૂબ જ છે. એટલે આપણે નીકળ્યા હતા એટલે આપણે ફરવા માટે આજે મેળામાં નથી આવ્યા પણ બધું વાતાવરણ જોવા આવ્યા છીએ કે કેવો મેળો થાય એવું છે. તો તમે જે આ મેળાનું વાતાવરણ જોવો છો અત્યારે તો કોઈ પ્રકારની ભીડ દેખાતી નથી પણ સાંજે આ મેળો ચાલુ થાય છે. અત્યારે તો ગણીએ તો બપોરનો 1:30 વાગેરો છે એટલે ભીડ હોય નહીં. સાંજના 4 વાગ્યા પાછળ આખો મેળો ફૂલ ચાલુ થઈ જાય છે. તો જો બધી ધીમી ધીમી રાઇડ્સો પણ ચાલુ થઈ ગઈ છે. આ લોકો ટ્રાયલ કરવાનું ચાલુ છે જેથી સાંજના ટાઈમે રાઇડ્સો ફૂલ ચાલુ થઈ જાય અને મેળાની અંદર કોઈ પણ પ્રકારની ગંદકી છે નહીં. એટલે બધા મિત્રોને સાંજે મેળો સ્ટાર્ટ થઈ જશે આજે. તો તારીખ 13, 14 અને 15 3 દિવસનું ફરીથી મેળાનું આયોજન થયેલું છે. તો બધા મિત્રોને મેળાની અંદર ફરવા માટે આવવા માટે
ભાવભર્યું આમંત્રણ છે. તો શું ચાલે, બધા મજામાં ને? તો આવી જાજો સાંજે મેળામાં ફરવા માટે મિત્રો. તો જો ઘણા બધા મિત્રો આવી ગયા છે અને સાંજથી કમ્પ્લીટ મેળો ચાલુ થઈ જશે. કોઈ પણ પ્રકારની અંદર ગંદકી પણ થયેલી નથી, એટલે બધા મિત્રોને સાંજે પધારજો. આજથી મેળો સ્ટાર્ટ થાય છે, કારણ કે પહેલાં જે તારીખ આપેલી હતી એમાં ખૂબ જ વરસાદ પડ્યો, એટલા માટે મેળો ચાલુ નહોતો થયો. એટલે હવે મેળો ચાલુ થઈ ગયો છે, તો બધા મિત્રોને પધારવા વિનંતી, નમ્ર વિનંતી. જો કમ્પ્લેટ ચોખાઈ પડી એ બધી, એવી કોઈ પણ પ્રકારની ગંદકી આની અંદર છે નહીં. જો પાડો એક ગ્લાસ તો જાય 50 ને 2 બોલ. ના તું જ મારી ચાલ. જો મેડમ ને મેં પડે કે ન પડે દાબી નાખો હાલો. તો મેડમે બોલ તો હવે ગેમ રમવા માટે આવી ગયા. એ 50 રૂપિયા છે ફી. એટલે એવું નથી નીચે પડવા જરૂરી નથી. જો ટેબલ માથે આમ થઈ જાય તો હાલે, ઊભો ન રહેવું પડે ગલાસ. હાલો દબી નાખો હવે. તો એ આપણે ક્યાં 50? આ તો ગેમ હે, મારીને દેવો હાલો. હાલો મારી દો તો ગયા. હાલો જલ્દી કરો હાલો. હાલો જે ગાય મારી દો. હા હેઠો રાખજો, હેઠો. 30 રૂપિયાની 50 ની રે, 50 ની રે. ના લાગે તો પૈસા પાછા. ખોલો ઇનામ ખોલો. મિત્રો કમ્પ્લેટ મેળો છે, કોઈ પણ પ્રકારનું નુકસાન છે નહીં મેળામાં. તો આજે સાંજે યક્ષનો મેળો અત્યારથી જ જો કે ચાલુ છે, પણ બધા મિત્રો આવી જાજો. એવું કોઈ રાખતા નહીં કે મેળાની અંદર ગંદકી છે. મેળો ખૂબ જ સારો છે, તો મેળાની અંદર બધા પદાર્થો જુઓ. 150માં 2 જોડે, 80માં 1 જોડે. જો ભાઈ શેરડીવાળા આવે છે અને આ બાજુ આઝાદના ગોલા આવી ગયા છે. સંપૂર્ણ વ્યવસ્થા સાથે ગોલા વગર મેળો અધૂરો છે. ગોલા વગર મેળો અધૂરો હોય, પણ ગોલા આવી ગયા છે. એકાદો ગોલા વાળો ભાઈબંધ ચડી જાય તો મજા આવી જાય. ડ્રાયફ્રૂટ થી ભરપૂર આઝાદના ગોલા. આ બાજુ બજાર પૂરી થઈ ગઈ. હાલો આઝાદના ગોલાનો આ બજારમાં આટો મારી હાલો. આઝાદના ગોલા. બોલો જોજો આપણે માથા બનાવી. ઈદ તે હોય તો કીધું ખાઈ નાખી મફતનો. આપણે મફતનો જ ગોલો ખાવાનો હે. જો આ બાજુ મેળા પણ ખૂબ જ સારું. જો આ બધું કટલેરીનો સામાન આ બધું બધી છે. મેળો ખૂબ જ શાંત મેળો હોય છે. આ જો લેડીઝ સામાન વધારે દેખાય. આખા ગુજરાતમાં સૌથી શાંતમાં શાંત મેળો હોય તો યક્ષનો મેળો, મોટા યક્ષનો મેળો. અને વરસાદના કારણે 4 દિવસ પહેલાં હતા, પણ એ બંધ રહ્યો હતો મેળો. અને હવે ફરીથી વરસાદ જતો રહ્યો, એટલે 3 દિવસનો મેળો આવેલો છે, જેમાં 13, 14 અને 15 તારીખ આપેલી છે. તો મેળોમાં ખૂબ જ શાંતિપૂર્ણ છે, ગંદકી પણ નથી. જો આપણે નીચાણવાળા વિસ્તારમાં ફરીએ છીએ અત્યારે, કોઈ પણ જગ્યાએ પાણી ભરેલું નથી અને કોઈ પણ પ્રકારની ગંદકી પણ છે નહીં. તો આપણે મેળાની અંદર આવી ગયા છીએ.
જાવું ને બજારમાં એક બજાર છે હું ફરી લેવી કેમ જવું ટેડીની ખૂબ જ દુકાનો આવેલી છે બજારની અંદર. મિત્રો આખો મેળો ફરવાનો છે તો તમને બતાવું છું કે મોળામાં કેટલી 4 કે 5 બજારો આવેલી મેન બજારો 3 આવેલી છે. આ છે આખું મેળાનું વાતાવરણ. મેડમ ને બંને આવી ગયા. 10 રૂપિયા 20 રૂપિયા 10 રૂપિયા 20 રૂપિયા 10 રૂપિયા 20 એવું નહીં એટલે બોલો ખૂબ શાંતિપૂર્વક મેળો ચાલી રહ્યો છે મિત્રો. ગરમીનું વાતાવરણ છે એટલે માણસો એટલા અંદર દેખાતા નથી. બાકી આ મેળાની અંદર ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ શાંતિપૂર્ણ આ મેળો બને છે. તો આ શાંતિનો સ્ટાર્ટ થાય છે આપણો. ખૂબ જ શાંતિપૂર્વક મેળો. આ બાજુનો જે ભાગ છે એ આખો રમકડા પછી કટલેરી અને કપડાનો વિસ્તાર છે. અને આ બાજુ જે તમને આ ઉપર બધું દેખાય છે એ આખો મેળો રાઇડ્સ માટેનો છે. આ બાજુનો પાર્ટ તો 2 પાર્ટમાં આ મેળો આપણે વેચાયેલો છે. રોડની આ બાજુ એક બાજુ છે એ આખો અલગ ભાગે અને એક બાજુ જે છે એ બધી રાઇડ્સો આવેલી છે. ઢીંગા ખૂબ આવેલા છે. ટેડી બિયર ખૂબ જ આવેલા છે. પાંડાની દુકાનો ખૂબ જ આવેલી છે. હા હા
ઈ જ છે ને તો આપણે ને જ લેવાય ઈ નહીં. તો પછી માતાના માટે આવે એને પાસે લઈ લેવાનું તઈ હું ફૂલ હાલ હવે તું ક્યાં નાના છોકરા ગોળ કરે હમણાં આગળ આવવાના લેવે આ જ લેવા હાલ દુપટ્ટા મસ્ત છે હો. લેવો જ લઈ લે લેવાની હે કરો ખરીદી હાલો કેમ થયું તો હાલો આ છે આપણે માંડવીવાળો રોડ આ જે સામે તમને દેખાય છે એ છે ભુજવાળો રોડ અને આ બાજુ જે રોડ જાય છે એ જાય છે આપણા ઘર બાજુ માતાના મઢ તો તમને છેલ્લે સુધી આપણે ગાડી પાર્કિંગ કરી ત્યાં સુધી બતાવું અંદર પણ ખૂબ જ સારું છે ગંદકી ક્યાંય છે નહીં ત્યાં સુધી અમારા વિડીયોમાં જોડાઈ રહેજો. ત્યાં સુધી અમારા વિડીયોમાં જોડાયા રહેજો જે આ પણ બિચારું એ મૂંઝાઈ ગયું આ છે ભુજ હાઈવે અને આ બાજુ આપણે મંદિર બાજુ આપણે ગાડી રાખેલી છે એકાદા કોક આપડા જોઈ ગયા ને કે મજા બે એકલા એકલા ફરવાય આપણું ગણાય છે ને. આ આપણે હાઈવે ઉપર બધી દુકાનો છે બ્લેન્કેટ ને એવું વેચે છે જો બારે બધું જે આપણે હર સામાન વગેરે કપડાં ને એવું છે કચ્છી હાથનું થોડું થોડું દેખાય છે આ મેળો તો રાતના જ ફરવાનો સાંજના ટાઈમે મજા આવે છે આ તો આપણે અહીં નીકળ્યા હતા એટલે આપણા બધા મિત્રોને બતાવી દઈએ કે કાલથી આપણો મેળો ચાલુ થાય છે એટલા માટે આપણે સ્પેશિયલી આજથી મેળો ચાલુ થાય એટલે સ્પેશિયલી તમને મેળો ચાલુ થાય છે એનું અપડેટ આપવા માટે મિત્રો આપણે આ વિડીયો બનાવવા માટે આવ્યા છીએ તો આ છે રોડનું આખો રોડની લાઈન આ બાજુ જુઓ તમે બધા ડમરૂવાળાની છે બાકી આ બાજુ ઘર માટેની અલગ અલગ વસ્તુ મળી રહે તો આ બધું જે ભાગ છે જો ઢોલકીવાળાનો જ ભાગ છે આખો તમે રોડની એક બાજુ જુઓ તો બધા ઢોલકીવાળા જુઓ તો છે એક બાજુ જુઓ એટલે બધા ઢોલકીવાળા અને આ બાજુ વાસણ છે ઘરના તોરણ છે અને અંદરના ભાગમાં એક ભાગમાં ખાણીપીણી એક ભાગમાં રમકડા
મેડમને અરીસો ખરીદવાનું મન થઈ ગયું હે તો લેશે, કેમ થાય જોઈએ. ભાવ કરાવશે, સરખું આવશે તો લેશે. એક ચૂંદડી લીધી 50 રૂપિયાની. બાકી તો જો હજી મેળો હું આજે ગરમી ઘણી છે, બપોરનો ટાઈમ છે એટલે એટલી ગરદી છે નહીં મિત્રો. સ્પેશિયલી અપડેટ માટે આવ્યો છું આજે કે તમને અપડેટ આપી દઈએ કે મેળો આજથી ચાલુ થાય છે તો કોઈ પણ પ્રકારની ગંદકી છે નહીં. બધા મિત્રોને આવી જવા નમ્ર વિનંતી છે. મેડમ કરે હાસું અરીસો ખરીદ છે, અમે થાય કરું લેવાનો હે લઈ નાખે. હાલો હાલે તો આપણે અરીસાની ખરીદી કરી લીધી છે. શેની ખરીદી કરી? અરીસાની. હા ભાઈ વાહ, હાલો તો અમે અરીસાની ને એક ચૂંદડીની ખરીદી કરીએ. આ તો વિડીયો સ્પેશિયલ અપડેટ માટેનો હોય. બાકી તો આપણે સાંજે ફરવા આવશું ત્યારે તમને બધાને બતાવશું કે મેળાની મોજ અસલી શું છે. ઓલ ગુજરાતમાં અમે બધા મેળા કર્યા છે મિત્રો, પણ જે શાંત અને સારામાં સારો જો કોઈ મેળો હોય તો મોટા યક્ષનો કચ્છનો મેળો, મિની તરણેતર તરીકે પણ ઓળખાય છે આ મેળો. સૌથી શાંતમાં શાંત. બાકી મને આ એક મજા આવી, આખી સાઈડ ઢોલકીવાળા જુઓ તમે મિત્રો, ક્યાં જુઓ ને બધા ઢોલકીવાળા, આખી સાઈડ ઢોલકીવાળી. મને ખૂબ મજા આવી એમ. બાકી તો શાંતિપૂર્વક મેળો અત્યારે ચાલી રહ્યો છે. કોઈ પણ પ્રકારનું ગળદી કે એવું અત્યારે છે અને તો સ્પેશિયલી તમને અપડેટ માટે આજે આ વિડીયો બનાવ્યો છે આખો મેળો ફરીને. અહીંથી થોડાક આગળ આવશો મિત્રો એટલે તમને પાર્કિંગનો વિસ્તાર બધો જોવા મળશે, જ્યાં તમે ગાડી પાર્કિંગ પણ કરી શકશો. હવે લેવાઈ ગયો. હલો તો આપણે સામે ગાડી પાર્કિંગ કરી છે અને અહીંયા આપણે આખો મેળો ફરી લીધો છે. જો ઉપર મંદિર છે, ત્યાં વિડીયો ઉતારવા દેતા નથી એટલે આપણે ત્યાં હાલ જશું નહીં. તો બાય બાય યક્ષ મેળાને.